દાહોદ જિલ્લાના કચલધરા ગામે જીઆઈડીસી આવતા ગ્રામ લોકોનો વિરોધ નોંધાવી સ્થાનિક ગ્રામ સભા બોલાવી। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના કચલધરા ગામે જીઆઈડીસી મંજૂર થતા કચલધરા ગામે જમીનની માંગણી ઉઠવા પામી છે। ત્યાં તારીખ 29/5/2026ના રોજ ખાસ ગ્રામ સભા ભરાઈ અને તેમાં જે જીઆઈડીસીનો સર્વે નંબર 32માં સરકારી પડતરમાં થયું છે, જે અમારી સ્થાનિક ગ્રામ સભા કે ગ્રામ લોકોની મંજૂરી વગર સર્વે કરવામાં આવ્યું હોવાનું ગ્રામ લોકો જણાવી રહ્યા છે। આ વિસ્તારમાં કોરિડોર રોડ માટે આદિવાસી ખેડૂતોએ જમીન આપી, ફરી એરપોર્ટ માટે પણ જમીન આપી, હવે થોડી ઘણી જમીન બચી તેમાં જીઆઈડીસી માટે જમીન હડપવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે। ત્યારે આજે સૌ ગ્રામ લોકો, મહિલાઓ સહિત ખાસ ગ્રામ સભા યોજી વિરોધ નોંધાવી ગ્રામ લોકોએ ઠરાવ પસાર કર્યો હોવાનું જાણવા મળેલ છે। ગામમાં ભલે સરકારી પડતર જમીન હોય, પરંતુ છેલ્લો કચલધરા ગામની અને કચલધરા ગામના નકશામાં સમાવિષ્ટ છે, જેથી કરી ગામમાં રહેતા લોકોની સર્વસંમતિ હોવી જોઈએ તે અંગે કેન્દ્ર સરકાર દ્વારા પેસા એક્ટ કાયદો બનાવેલ છે। જેમ કોઈપણ પરિયોજનાઓ ગામમાં લાવતા પહેલા ગ્રામ પંચાયતની મંજૂરી હોવી જોઈએ તેવી ભારત સરકારની નીતિ હોય અને ગ્રામ લોકોનો સખત વિરોધ હોય અને આ જીઆઈડીસીથી સ્થાનિક લોકોને કોઈ લાભ થવાનો નથી, બહારી લોકો આવી રોજગાર મેળવવાના હોય, આ વિસ્તાર છેવાડાના મધ્યપ્રદેશના સીમાડા પર આવેલ હોય, લોકોને બેદખલ કરી વિકાસ કરવો હોય તો આ સ્થાનિક લોકોને જરૂર નથી તેવી લોક માંગ ઉઠવા પામી છે। તો હવે જોઈ રહે છે કે વહીવટી તંત્ર દ્વારા પેસા એક્ટ કાયદાનો અમલ કરે છે કે સબ સલામતના ગાણા ગાતા રહેશે તે હવે જોવું રહ્યું। જીઆઈડીસીનું કામ કે સર્વે કરવામાં આવશે અને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો જવાબદારી વહીવટી તંત્ર રહેશે તેવી ગ્રામ લોકોએ ચીમકી પણ ઉચ્ચારી છે। રિપોર્ટર સંજય ભાભોર। નામ કનુભાઈ ડામોર, માજી પ્રમુખ તાલુકા પંચાયત જાલોદમાં। આ કચલધરા ગામે સર્વે નંબર 32માં જીઆઈડીસી વાળા માપમાં આવ્યા હતા, એના અનુસંધાને આજે ખાસ ગ્રામ સભા કચલધરા ગામે રાખી અને એમાં સખત વિરોધ છે કે કોઈ પણ એક ઇંચ કચલધરાની સર્વે નંબર 32ને એક ટુકડો બહાર પણ ગ્રામજનો આપવા તૈયાર નથી। જો સરકાર માંગશે તો રોડ માટે જમીન આપી, કોરિડોર માટે, એરપોર્ટ માટે આપી। આ સેવાડાનું ગામ છે લીંબડી તાલુકાનું અને એમપીની બોર્ડર પર જો સરકાર જબરજસ્તી કરે તો અમારી આ બહેનો પણ અહીં ઉપસ્થિત છે, બહેનો પણ બિલકુલ તૈયારી રાખી છે સરકાર સામે કે એક ઇંચ જમીન પણ અમે સરકારને આપવા માંગતા નથી। અમારા ઢોર ડાખર માટે અને અમારો અધિકાર છે જળ જંગલની જમીન માટેનો, એ અધિકાર અમે સરકાર પાસે લઈને રહ્યું। ઓકે સર। કાળુભાઈ, આ મીટિંગ શેના માટે રાખવામાં આવી? આ મીટિંગ અમારા ગામની જે સરકારી પડતર છે, જમીન અને જંગલ વિસ્તાર છે, અમારો ઢોર ડાકર મનક માનવી એને ફરવા માટે જગ્યા નથી મળતી અને સરકાર અમારી પાસે માંગણી કરે છે કે અમે કચલધરાની અંદરમાં જીઆઈડીસી બનાવીએ। જીઆઈડીસી અમારે જોતી નથી અને અમારા ગામમાં જેટલી જીઆઈડીસી આવે એટલું પ્રદૂષણ ફેલાય, અમારા માણસોનું નુકસાન થાય, અમારા માલને નુકસાન થાય, અમારી જમીનનું નુકસાન થાય અને અમે કોઈ જમીન આપવા માંગતા નથી। બિલકુલ સરકાર સામે અમે વિરોધ કરીશું અને છેલ્લે મારી પર ઉતરવું પણ જમીન અમારી નહીં। અમારા બાપ દાદા ડાયા વડાયા મરી ગયા અને ખેડતા ખેડીએ છીએ। અમારા જે દવા અરજીઓ બી પેન્ડિંગમાં પડેલી છે, કોઈ એનો સરકાર અમારી સામે પગલાં લેતા નથી અને અમારી જમીન છીનવવા માટે આ લોકો વાંધા અરજીઓ કરીને સરકાર અમારી સામે જમીન ઉતારવા માટે કરી છે। અમે જમીન કોઈ આલવેલા નથી।